હવે નક્ષત્ર બદલાયું છે. લગભગ 19 તારીખ બુધ વક્રી થયા પછી 20મી તારીખે સૂર્ય પુષ્ય નક્ષત્રમાં આવ્યો છે. વાહન મોર છે. આ નક્ષત્રનું પાણી કૃષિ પાકો માટે સારું ગણાય છે. જ્યાં જ્યાં વરાપ થઈ છે અને જ્યાં જળભરાવ થવાનો નથી ત્યાં કૃષિ પાકો સારા થવાની શક્યતા રહેશે. પરંતુ તારીખ 20મી જુલાઈથી રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ 22-23 જુલાઈ સુધીમાં તો લગભગ કચ્છના કેટલાક ભાગો, રાજકોટના કેટલાક ભાગો અને ખાસ કરીને બનાસકાંઠાના ભાગો, સુઈ ગામના ભાગો અને સાંતલપુર વગેરે ભાગો તેમજ લગભગ બનાસકાંઠા ઉપરાંત કોઈ મહેસાણાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ તે પછી પણ અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે. તો અમદાવાદમાં કેવું રહેશે? કયા તારીખ સુધીમાં અમદાવાદમાં વરસાદ પડશે? અમદાવાદમાં તો આજથી જ વરસાદી ઝાપટા પડવાની છે.